વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના બાળકો, આજે આપણે પ્રકરણ પહેલાની વાત કરવાની છે, રાષ્ટ્રીય ફળ કેરી. તો મિત્ર, કેરી વિશે તો આપણે ઘણું બધું જાણતા હશો. આપણે હમણાં કેરીની સિઝન ગઈ છે, બાળકો બધા હોશે હોશે કેરી ખાધી હશે. કેરીની વાત આવે એટલે મને એક સરસ મજાની વાત યાદ આવી. તમને પણ મજા આવશે કે કેરી એક રાજા હતો. એ રાજાના રાજની અંદર કેરીની ચોરી થઈ. ઘણી બધી તપાસ કરી પણ કેરીનો ચોરી કરનાર માણસ પકડાતો નથી. એટલે રાજાએ એક દિવસ પ્રધાનને વાત કરી, પ્રધાન, હું તમને કહું છું કે કેરી ચોરીનારને મારે પકડવાનો છે. હું તમને આજથી આદેશ કરું છું, મને 10 દિવસની અંદર કેરી ચોરીનાર પકડાવવો જોઈએ. કેરી લઈ જવાનો માણસ મારે કોઈ પણ ભોગે એને મારી સામે હાજર કરો. નામદાર, કેરી ચોરીનારને હું તમને 10 દિવસની અંદર એને હું ગોતી દઈશ. ત્યારે પ્રધાનના મનમાં વિચાર આવ્યો, ઘણા બધા વિચાર કર્યા, પણ કેરી ચોરનારને કઈ રીતે પકડવો? ત્યારે ઘેરે પોતે જાય અને પોતે મૂંઝાઈ જાય છે. 1 દિવસ 2 દિવસ એમ કરતાં કરતાં ઘણા દિવસ પસાર થઈ ગયા, પણ કેરી ચોરનારને કોઈ પણ રીતે એની કોઈ બાતમી મળતી નથી. એટલે જેમ દિન પ્રતિદિન દિવસ ઘટતા જાય છે, 10 દિવસની વાયદો પૂરો થવાની તૈયારી થાય છે, એટલે પ્રધાન એકદમ મૂંઝાઈ જાય છે. તો હવે શું કરવું? 10 દિવસની અંદર જો હું રાજા મહારાજને આ કેરીનો છોડને પકડી નહીં દઉં તો મને રાજા મારી નોકરીમાંથી મને છૂટો કરી દેશે અને મારા બાળ બચ્ચાનું, મારા પરિવારનું શું? એટલે પોતે મૂંઝાઈ જાય છે. 1 દિવસની વાર છે અને પોતે નથી ખાતો, નથી પીતો. ત્યારે એની એક નાનકડી 65 વર્ષની દીકરી, એ એના પિતાને વાલી દીકરી હતી, એટલે એના પિતા મૂંઝાઈ ગયા હતા. એટલે એને પૂછ્યું એના પપ્પાને કે પપ્પા, તમે શા માટે મૂંઝાવ છો? હું ઘણા દિવસથી તમને જોઉં છું, તમે કંઈક વિચાર કરી રહ્યા છો. પણ પ્રધાન છે એ પોતાની દીકરીને કોઈ જવાબ દેતા નથી. આજે દીકરી હઠલીધી વાલી દીકરી છે. કીધું, બાપુ, કોઈ પણ તમને મુશ્કેલી હોય મને કહો, હું તમને મુશ્કેલીમાંથી રસ્તો બતાવીશ. ત્યારે પ્રધાનને થયું કે હું આટલો બધી ઉંમર, હું બુદ્ધિશાળી અને આ 5 વર્ષની દીકરી મને મારા ઉકેલમાંથી આ કોયડો કઈ રીતે ઉકેલશે? ત્યારે દીકરીને કીધું, બેટા, તું હજી નાની છે, તને આ બાબતની કોઈ સમજ ન હોય, તું આનો રસ્તો ન કાઢી શક, આ ઉકેલ ન મેળવી શક. પરંતુ દીકરી હઠ લીધી. દીકરી કીધું, બાપુ, ગમે તે થાય, મને એનો તમે પ્રશ્ન કરો. તમને જે કંઈ પણ મૂંઝવતો પ્રશ્ન મને કહો, હું એનો ઉકેલ 100% આપીશ. ત્યારે પ્રધાનની દીકરીને કહે છે કે બેટા, 10 દિવસ પહેલાં, હવે 1 દિવસ બાકી રહ્યો છે, 10 દિવસ પહેલાં મને રાજાએ એક કામ સોંપેલું છે. એ કામ જો હું નહીં કરું તો મને નોકરીમાંથી બહાર કાઢશે અને આપણો પરિવાર છે એ એમ કહેવાય છે કે બેચેન બની જશે. આવકની સાધન છે અમારો પગાર, એ બંધ થઈ જશે બેટા. એટલે મને રાજાએ 10 દિવસ પહેલાં આપણા રાજાના રાજની અંદરથી કેરી ચોરી ગયો છે. કેરી ચોરનારને મારે પકડવાનો હુકમ કર્યો છે અને 10 દિવસમાં હવે 1 દિવસ બાકી છે. કાલે એ દિવસ પૂરો થાય છે. કાલ દિવસમાં જો હું ચોરને હાજર નહીં કરું તો રાજા મને મારા પ્રધાન પદમાંથી મને છૂટો કરી દેશે. ત્યારે દીકરી કીધું, બાપુ, એટલી નાની બાબતમાં તમે એટલા દિવસથી મૂંઝાતા? આનો રસ્તો તો 1 મિનિટમાં કાઢી દો. ત્યારે પ્રધાને એટલું બધું વિચારમાં આવી ગયો કે મારી નાનકડી 5 વર્ષની દીકરી આનો રસ્તો કઈ રીતે કાઢી છે? કે બેટા, તને આ રસ્તો કઈ રીતે મળે? કે બાપુ, તમારે કશું કરવાનું નથી. કાલે તમારે એક હું યુક્તિ બતાવું ને, એ યુક્તિ પ્રમાણે તમારે કરવાનું છે અને જો ચોર ન પકડાય તો તમે મને કહેજો. અને ત્યારે એના પિતાને કીધું કે પિતાજી, આજને આજ જ તમે રાજમાં જઈ રાજના કોઈ પણ કાર્યકર એટલે કે માણસને કહો કે એ ગામડે ગામડે અને શહેરે શહેરની અંદર ઢંઢેરો પીટાવે
અને એમ કહેવાનું કે સાંભળો ગામજનો, શહેરીજનો, કાલે આપણા રાજાનો જન્મદિવસ છે. દરેક માણસો રાજાના જન્મદિવસમાં આવવાનો છે. આવું ખોટું ફરમાન કરો, આવી જાહેરાત કરો. તો બેટા આવી જાહેરાત કરવાથી શું ફાયદો? અને ત્યારે દીકરી કીધું, બાપુ જન્મદિવસ છે ને એટલે બધા માણસો આવશે. એમાં જે ચોરી કરનાર ચોર પણ રાજાને ત્યાં જન્મદિવસ છે એટલે સારું સારું જમવા માટે પણ એ પોતે આવશે. અને ત્યારે તમારે એ ચોરને ગોળતો પકડી લેવાનો છે. બેટા એમ પકડી શકાય? ચોરની માથે કંઈ લખેલું છે કે મેં કેરીની ચોરી કરી છે? કે બાપુ એમ નહીં, તમારે શું કરવાનું? એક સભા ભરવાની છે કે ભાઈ આજે આપણો રાજાનો જન્મદિવસ છે ને એટલે પહેલાં એક આપણે નાનકડી સભા ભરીએ અને પછી બધાને મન પસંદ ભોજન જમવાનું છે. એટલે બધા માણસો એક સાથે ગોઠવાઈ જશે. આવું જ્યારે થઈ જાય પછી તમારે કહેવાનું કે ભાઈ 10 દિવસ પહેલાં મને એક રાજાએ કામ સોંપેલું છે, એ કામ આજે મારે પૂર્ણ કરી લીધું છે. મારે રાજાએ 10 દિવસ પહેલાં આપણા રાજની અંદર કેરીની ચોરી થઈ છે, એ કેરી ચોરી મારે પકડવાની છે. મેં એ 4 ચોરને પકડી લીધા છે. આમ કહી દીધું ખોટે ખોટું. હકીકતમાં પ્રધાનને ચોરને ગોતેલો નહોતો. છતાં દીકરીના કહેવાથી દીકરી એમ કહે છે, બાપુ તમારે એમ કહેવાનું કે મેં ચોરને ગોતી લીધો છે. અને ત્યારે પછી બેટા એને કેમ ગોતો? ઘણા બધા માણસો હોય, એમાં કેરી ચોરનારને કઈ રીતે ગોતો? કે બાપુ તમારે એમ કહેવાનું કે જે માણસે કેરી ચોરી છે એના માથા ઉપર માખી બેઠી છે. કારણ આપણે ખબર છે, આપણે જોડે કેરી ખાતા હશું ને ત્યારે એ કેરીનો રસ એકદમ મીઠો મધુર હોય ને એટલે માખી ગમે ત્યાંથી આવશે. તમારે એમ કહેવાનું કે જે માણસે રાજમાંથી કેરી ચોરી છે એના માથા ઉપર માખી બેઠી છે. એટલે જેને કેરી ચોરી હશે ને એ માખી ઉડાડવાનો પ્રયત્ન કરશે. તમારે સભાની અંદર બધી બાજુ જોવાની કે કોઈ માથે હાથ ફેરવે છે. જેને માથે હાથ ફેરવતો હશે એ માણસ કેરીનો ચોર છે. જેણે કેરી નથી છોડી એને તો કોઈ પ્રશ્ન નથી કે આપણે કેરી છોડી નથી એટલે આપણે માથે કેરી માખી હોય જ નહીં. એટલે એ કોઈ પ્રશ્ન નથી. તમે સત્ય હોય તો સત્ય કોઈ દિવસ એમ કહેવાય છે ડરે નહીં, અસત્ય ડરી જાય. એટલે જે ચોર છે એને માથા ઉપર હાથ ફેરવવાનું મન થાય, એને કદાચ થાય કે મેં કેરી છોડી છે, મારી માથે માખી બેઠી હોય. એટલે બાપુ નજર તમારે ચારે બાજુ રાખવાની. જે માણસે કેરી ચોરી છે એ માણસ માથા ઉપર વારે વારે હાથ ફેરવશે. રાજા પ્રધાન આવી રીતે નક્કી કર્યું. રાજની અંદર જઈ એમ કહેવાય છે કે એક માણસને કીધું આપણે ગામડે ગામડે અને શહેરની અંદર ઢંઢેરો પીટાવવાનો છે કે કાલે આપણા મહારાજાનો જન્મદિવસ. ઢંઢેરા પીટાવનાર ગામડે ગામડે અને શહેરની અંદર ઢંઢેરો પીટાવે છે અને કહે છે કે આપણા મહારાજાનો કાલે જન્મદિવસ છે. એટલે દરેક નાના બાળકોથી વૃદ્ધ માણસો દરેક માણસને ઘરે ઘરેથી ખાસ આવવાનું મહારાજાનું આમંત્રણ છે. હવે ભાઈ મહારાજાનો જન્મદિવસ હોય તો કોણ ન આવે? અને એમાં પણ જમવાનું મોટું હોય તો સાહેબ મજા પડી જાય. એટલે નાના બાળકો, વૃદ્ધ અને યુવાનો બધા એમ કહેવાય છે કે બીજે દિવસે રાજાના રાજની અંદર દોડવા માંડ્યા, આવવા માંડ્યા. એક મોટું મેદાનની અંદર સભા રાખવામાં આવી કે ભાઈ આપણા મહારાજાનો જન્મદિવસ છે તો આપણે જન્મદિવસની પહેલાં ઉજવણી કરી અને પછી આપણે ભાવથી ભોજન જમવાનું છે. આજે તમને નહીં કોઈ જીવનની અંદર જેમાં ન હોય ને એવું આજે આપણે ભોજન મળવાનું છે. એટલે બધા રાજના રેડ થઈ ગયા કે આજ તો મજા પડી જાય, આજ તો એવું ખાવું છે, એવું જમવું છે કે આપણી જિંદગીમાં કોઈ દિવસ ખાધું ન હોય. અને ત્યારે આવી રીતે બધા માણસો એકઠા થયા છે અને પ્રધાન રાજાને પણ નવાઈ લાગી કે આ પ્રધાન કરે છે હું આજે મારો જન્મદિવસ નથી અને આવું કેમ કરે છે. પણ આગળથી પ્રધાને રાજાને કીધેલું મહારાજ હું કંઈ પણ 10 દિવસમાં કંઈ પણ કરું તો એમાં તમારે કોઈ પણ ના કરવી નહીં. એટલે રાજા જોવાનું છે. રાજા જોયા કરે છે કે આજે મારો જન્મદિવસ નથી અને
પ્રધાન ઊભા થઈ આખી સભાને સંબોધન કરે છે કે ભાઈ આજે આપણા મહારાજાનો જન્મદિવસ છે, પણ એક વચ્ચે વાત કરું કે 10 દિવસ પહેલાં રાજા આપણા રાજની અંદર કેરીની ચોરી થઈ અને આ કામ ચોરને પકડવાનું કામ મને સોંપ્યું અને મેં રાજાને કીધું મહારાજ 10 દિવસની અંદર હું આપણી કેરીનો ચોરને હું તમારી સમક્ષ હાજર કરીશ. આજે કેરી ચોરનાને મારે નામ દેવાના છે, પરંતુ તમે પણ કેરીનો ચોરનાને ગોતી શકો એવું કરી અને બધા માણસો નવા લાગી કે ભાઈ કેરી આપણે પણ ચોરને ગોતી શકીએ એવી કઈ શક્તિ કોઈ જાદુ મંત્રથી કરવાની. ત્યારે પ્રધાને કીધું કે હું તમને એક રસ્તો બતાવું, તમે પણ કેરી ચોરનાને ગોતી શકો. બધા આતુરતાથી જવાબ જાણવા માંગે છે કઈ રીતે કેરી ચોરનારને પકડી શકાય. ત્યારે પ્રધાને કીધું કે જે માણસે રાજમાંથી કેરી ચોરી છે ને એના માથા ઉપર માખી બેઠી છે, એના માથા ઉપર માખી બેઠી છે. તમને ખબર છે કે જ્યાં ગળી વસ્તુ હોય, રસ કેરીનો રસ મીઠો હોય એટલે માખી ગમે ત્યાંથી એમ કહેવાય છે માખી દોડીને આવે. એટલે તમે પણ તમારી આજુબાજુ જે છોડને જો ગોતો હોય તો તમે પણ જોઈ શકો કે જેના ઉપર માથે માખી હોય ને એ આપણા રાજમાં કેરી ચોરનાર છે. હવે ચારે બાજુથી આવું કહેવામાં આવ્યું, બધા માણસો વિચારમાં પડી ગયા. એમાં મેં તમને કીધું ને કે 4 ચોર અલગ અલગ બેઠેલા, ચારે બાજુ અલગ અલગ. એ ચારે બાજુ અલગ અલગ બેઠેલા જોઈ અને એકબીજાને વિચાર આવે છે કે મારું આપણે રાજાના રાજમાંથી જે કેરી લઈ ગયા માથા ઉપર લીધી હતી, કદાચ એમાં કોઈ કેરી પાકેલી હોય ને કદાચ આપણા માથા ઉપર રસ રહી ગયો હોય અને કદાચ કેરી રસને લીધે માખી આવી હશે. તો જો ચોરી કરનારને આવો વિચાર આવે છે, જેણે કેરી ચોરી નથી એને આવો કોઈ વિચાર આવતો નથી, કારણ કે એ સત્ય છે. સત્યને કોઈ દિવસ એમ કહેવાય છે કે એને, કારણ કે જેને ચોરી જ નથી કરી એને કોઈ ડરવાનો વિચાર આવે નહીં, પણ જેણે કેરી ચોરી હતી એને આવો વિચાર આવ્યો અને વિચાર આવતા જ સાનામાના કોઈ પણ ન ખબર ન પડે એમ પોતે માથે હાથ ફેરવવા માંડે. આજે ચારે અલગ અલગ જગ્યાએ બેઠેલા એ પોતે વારે વારે ઘડી જાય એ પોતે એના માથા ઉપર હાથ ફેરે છે. એમાં પ્રધાનની નજર એના ઉપર આવી, દીકરીના શબ્દ યાદ આવ્યા અને એ 4 ચોર હતા. એનું પોતે નક્કી કર્યું કે આ જગ્યાએ ચોર બેઠેલા છે. બધા માણસો વિચારમાં પડ્યા. પ્રધાને તો ઊભા થઈને પૂછ્યું મહારાજ તમને ચોર ગોતી લીધા? તો કે હા મેં તો ગોતી લીધા, પણ તમે કોઈ ગોત્યા? તો કોઈની નજર એના ઉપર ગઈ નથી. એટલે રાજાને કીધું પ્રધાને કે મહારાજ હું તમને 4 ચોર આ સભામાં બેઠેલા છે અને હું તમને આગળ હાજર કરું છું. અને પછી તો પ્રધાન એને 5 મિનિટનો વાયદો આપે છે કે 5 મિનિટની અંદર જે ચોર પોતાની ચોરી કબૂલી લેશે તો એને સજા ઓછી કરવામાં આવશે મારા તરફથી. પણ 5 મિનિટ પછી 1 મિનિટ વધારે થઈ ગઈ તો જે સજા થાય એનાથી ડબલ સજા કરવામાં આવશે. હજી હું 3 વખત બોલીશ, 1, 2 ને 3. એ 3 વખતની અંદર જે માણસ પોતાની રીતે શરણાગતિ સ્વીકારી લેશે કે હું રાજમાંથી કેરી ચોરનાર છું તો એને સજા થોડી ઓછી થશે. અને 3 બોલ્યા પછી જો એ શરણાગતિ સ્વીકારશે નહીં તો એને સજા ડબલ કરવામાં આવશે. આવી રીતે કીધા પછી પ્રધાને એક આંગળી બતાવે છે કે એક વખત, બીજી વખત અને 2 કીધું ત્યાં તો એક સાથે 4 ચોર ઊભા થઈ અને રાજાના શરણાગતિ સ્વીકારી છે. મહારાજ અને ગુનેગાર શું, જે સજા કરવી એવી સજા કરો. તો આવી રીતે કેરીની એમ કે ચોરને એક નાનકડી દીકરીને આ બુદ્ધિથી પોતાના પિતાનો જે મુશ્કેલી ભર્યો કોયડો એ નાનકડી દીકરીએ પણ ઉકેલી લીધો. આપણે અહીંયા કેરીનું સ્વાધ્યાય શીખવાનું છે. આ કેરીના સ્વાધ્યાયની અંદર આપણે કેરીનો ભાવ કેટલો છે, આપણે આંબાવાળી હોય આપણા બગીચાની અંદર તમને ખબર છે કે એક ઝાડ ઉપરથી ઘણી બધી કેરી ઉતરતી હોય. આપણે ખેડૂત છીએ એટલે આપણા બગીચાની અંદર પણ આવી આંબાના ઝાડ હશે તો આંબાના ઝાડની આપણે અહીંયા થોડાક દાખલા પણ શીખવાના છે. એમાં પહેલો દાખલો આપણે હું તમને લખાવું છું, તમે
અને પછી આપણે ગણતરી કરીએ। એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાં 200 આંબામાંથી કેટલા કિગ્રા કેરી અને કેટલા બોક્સ ભરાશે આ આપણે કેરીનો દાખલો આપણે ગણવાનો છે। મિત્રો અહીંયા તમે જુઓ એક આંબામાંથી સીઝન હમણાં આપણે કેરી સીઝન ગઈ છે એ સીઝનમાં 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ એટલે એક બોક્સમાં કેટલા કિલો કેરી માય છે તો કે 12 કિલો એવી 18 બોક્સ ભરાય કિમાંથી તો કે એક જ આંબામાંથી 12 બોક્સ ભરાય તો આ આંબા બગીચાની અંદર 200 આંબાના ઝાડવા છે તો કેટલા કિલોગ્રામ કેરી થાય બરોબર છે કેટલા કિલો કેરી થશે અને કેટલા બોક્સ ભરાય હવે તમને અહીંયા થોડું સમજી લઈએ તો કે એક બોક્સમાં કેટલા કિલો કેરી માય છે તો કે 12 કિલો તો 18 બોક્સ ભરાય એક આંબામાંથી 18 બોક્સ ભરાના છે એક બોક્સમાં કેટલા કિલો કેરી માય છે તો કે 12 કિલો તો 18 બોક્સમાં આપણે કેટલા કિલો કેરી સમાય એક આંબા ઉપરથી આપણે કેટલા આંબા છે 200 આંબા તો આ 200 આંબામાંથી કેટલા કિલો કેરી થાય અને કેટલા બોક્સ આપણે ભરાશે તો આપણે એક આંબાની કેરી પહેલા તો આપણે કહેવાની છે કે એક આંબામાંથી કેરી એક આંબાની કેરી કેટલી છે તો તમે જોઈ શકો 12 કિલો એક બોક્સમાં થાય છે અને બોક્સ કેટલા ભરાય છે તો કે 12 એક આંબામાંથી એક આંબો છે એની અંદરથી આપણે કેરી ઉતારીએ તો કેટલા બોક્સ ભરાના 18 કિલો પણ 18 બોક્સ ભરાના પણ એ બોક્સનું વજન આપણે કહીએ ને તો કેટલું છે 12 કિલો તો આ 12 કિલો બોક્સ છે 12 કિલો બોક્સમાં 18 બોક્સ ભરાના તો કેટલા કિલો થાય એ આપણે અહીંયા ખબર પડશે તો 12 ગુણ્યા 18 કરશું આ 12 ગુણ્યા 18 કરીએ બે રકમ 0 2 1 1 8 2 ને 16 વધી 1 8 8 ને 9 6 9 10 11 11 વધ્યા 1 તો કે 216 કિગ્રા આ એક આંબા ઉપરથી આપણે કેરી કેટલી મળી 216 કિલો કેરી એક આંબામાંથી મળી બરાબર છે એક આંબામાંથી કેરી એટલી થઈ કેટલી 216 તો આપણે કેટલી કેરી છે એક આંબામાંથી આપણે કેટલી કેરી મળી 216 કિગ્રા મળી તો આપણે આંબા કેટલા છે
આંબામાંથી ઉતરતી કેરી કેટલી, એક આંબામાંથી કેટલી કેરી ઉતરી? 216 કિગ્રા. આપણી પાસે કેટલા આંબા છે? તો કે 200 આંબામાંથી ઉતરતી કેરી તો કે કેટલી? તો હવે આપણે અહીંયા 200 ગુણ્યા, જો મિત્રો તમે ડાયરેક્ટ પણ આ દાખલો કરી શકો કે 200 આંબામાંથી ઉતરતી કેરી બરાબર 200 ગુણ્યા 200 હોલ, અને જો આમ સ્ટેપ માંડવું હોય તો પણ તમે માંડી શકો, અને અહીં ડાયરેક્ટ કરવું હોય તો આવી રીતે ડાયરેક્ટ પણ કરી શકો. તો 200 ગુણ્યા 200 ને હોલ, છેદમાં તમારે 1 મૂકવું હોય તો 1 મૂકી શકો. હવે તમારે ડાયરેક્ટ દાખલો કરવો હોય તો અહીં 2 મીંડા છે, તો અહીં 2 મીંડા મૂકી દો. 2 7 તો કે બારીઓ બગડો, વધી આવીએ 2 કુડે 3, 2 દૂને 4. એટલા કિલો કેરી 200 આંબામાંથી 43,200 કિલો આપણે કેરી મળી. તો અહીંયા આપણે જોયું કે 200 આંબામાંથી કેટલા કિલો કેરી મળી, તો આપણે તરત કહીશું કે 43,200 કિલોગ્રામ કેરી આ આપણા બગીચામાં 200 આંબાના ઝાડવા હતા ને, એ ઝાડવામાંથી આપણે કેરી બની છે. પણ આપણે બોક્સ કેટલા ભરાય એ આપણે કેવું છે, તો તમને ખબર છે કે 12 કિલો કેરી હોય ત્યારે ભરાય કેટલા બોક્સ? 1 બોક્સ ભરાય. આપણી પાસે કેરી કેટલી છે? 43,200. તો મિત્રો આપણે આમ પણ કરી શકો, અને ડાયરેક્ટ કરવું હોય તો આમ પણ લખી શકાય. બોક્સની સંખ્યા બરાબર કુલ કેરી. અહીંયા કુલ કેરી બરાબર છે એના ભાગ્યા કિગ્રા. કુલ કેરી કેટલી છે? તો જો અહીંયા આપણે આમ તો કરી શકાય, અને જો આ મિત્રો તમને અહીંયા આ ન ખબર પડે તો આમ પણ તમે લખી શકો કે 43,200 કિગ્રા કેરીમાંથી, સોરી, પહેલા આપણે 12 કિલો લખવાનું. 12 કિગ્રા કેરીમાંથી ભરાતા બોક્સ. જો 12 કિલો કેરી હોય ને એમાંથી 1 બોક્સ ભરાય છે. જે નાના કેરીના બોક્સ આવે ને એમાં 12 કિલો, અત્યારે આપણે જે બોક્સ આવે તો 10 કિલોના હોય, પણ આપણે દાખલાની અંદર 12 કિલો છે તો આપણે 12 કિલો અંદાજ કરીને આપણે દાખલો ગણવાનો છે, કારણ કે આપણે રકમમાં 12 કિલો છે. તો 12 કિલો કેરીમાંથી ભરાતા બોક્સ કેટલા? એક. તો આપણી પાસે કેટલી કેરી છે? તો કે 43,200 કિગ્રા. જે કિગ્રા કેરીમાંથી ભરાતા બોક્સ બરાબર પ્રશ્નાર્થ છે. આ રીતે પણ તમે સ્ટેપ માંડીને દાખલો કરી શકો. આ રકમ અને આ રકમનો ગુણાકાર થાય 43,200 ગુણ્યા 1/12. આ રકમને આપણે 12 વડે ભાંગી નાખીએ ને તો આપણો જવાબ આવી જાય કેટલા બોક્સ થાય. બરાબર છે? તો અહીંયા કેટલી